કલાકમાં 213 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં વલસાડના ઉમરગામમાં આગ ફાટ્યું છે। ઉમરગામમાં 35.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। કપરાડાની વાત કરીએ તો 29 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। નાના પોંઢામાં 25 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ધરમપુરમાં 19.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। પારડીમાં 17.5 ઇંચથી વધુ વરસાદ, વાંસદામાં 17 ઇંચથી વધુ વરસાદ, જ્યારે વાપીમાં 16 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। એ સિવાય વલસાડમાં 16 ઇંચ વરસાદ પડ્યો છે। ડોલવણ, વઘઈ, ખેરગામમાં 14 ઇંચથી વધુ વરસાદ, તાપીના વાલોડમાં 10 ઇંચથી વધુ વરસાદ, ઉમરપાડા અને વ્યારામાં 9.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। અંબિકા, પલસાણા, ચીખલીમાં 8 ઇંચથી વધુ વરસાદ, જ્યારે ગણદેવી, જલાલપોર, મહુવામાં 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। વાત કરીએ તો નવસારી, બારડોલી, ડાંગ, ઓલપાડમાં પણ 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। વાત કરીએ તો સૌરાષ્ટ્રના 61 તાલુકામાં વરસાદ, એ સિવાય સવારે 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે। આખા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। 18 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ, બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। દક્ષિણ ગુજરાતના તમામ જે જિલ્લા છે ત્યાં રેડ એલર્ટ। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદમાં પણ રેડ એલર્ટ। દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। વાપીમાં રીતસરનો મેઘ તાંડવ સર્જાયો, 16 ઇંચ વરસાદ પડ્યો। શહેરના મોટા ભાગના વિસ્તાર અત્યારે ડૂબી ગયા છે। પટેલ સમાજવાડીમાં પાણી ભરાઈ ગયા। પાર્કિંગમાં પાર્ક કારો અડધી ડૂબી ગઈ છે। કારના બોનેટ સુધી પાણી ઘૂસી ગયા છે। આ ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે વાપીમાંથી, કે જ્યાં મેઘ તાંડવ રીતસરનો સર્જાયો છે। શહેરના મોટા ભાગના વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ છે। આ જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે પટેલ સમાજવાડીના દ્રશ્યો છે, જ્યાં પાર્કિંગમાં કારો ડૂબી ગઈ છે। કારના બોનેટ સુધી પાણી ઘૂસી ગયા છે અને સર્વત્ર માત્ર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપને જણાવી દે કે વાપીમાં અનરાધાર 16 ઇંચ વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાત, દમણમાં મેઘતાંડવ, દમણમાં મેઘરાજાની તોફાની બેટિંગ। દમણનો ખારીવાડ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો। દમણમાં ભારે વરસાદથી ખારીવાડ જળબંબાકાર થઈ ગયું છે। દમણના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો ખારીવાડ વિસ્તારની આ તસવીરો કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ભારે વરસાદથી ખારીવાડ જળબંબાકાર થઈ ગયું। દમણના જેટલા નીચાણવાળા વિસ્તારો છે તે જળમગ્ન થઈ ગયા છે। દક્ષિણ ગુજરાત અને દમણમાં મેઘતાંડવ છે। દમણમાં મોડી રાતે વહેલી સવાર સુધી ભારે વરસાદ પડ્યો છે। હવે વાત નવસારીની કરીએ તો નવસારીમાં જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ। વાંસદા તાલુકામાં 4 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ભારે વરસાદથી નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। જિલ્લામાં 24 કલાકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। સૌથી વધુ વરસાદ વાંસદા તાલુકામાં 17.13 ઇંચ પડ્યો છે। નવસારી તાલુકામાં 6.93 ઇંચ પડ્યો છે। જલાલપોર તાલુકામાં 7.24 ઇંચ, ગણદેવી તાલુકામાં 7.72 ઇંચ, ચીખલી તાલુકામાં 7.91 ઇંચ, ખેરગામ તાલુકામાં 14.09 ઇંચ વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા મુશ્કેલી થઈ છે। આ સિવાય ભારે વરસાદને પગલે નદી, ડેમના જળસ્તરમાં પણ વધારો। વાંસાના 2 ડેમ વોર્નિંગ લેવલ નજીક પહોંચ્યા। જૂજ ડેમની સપાટી 164.30 ફૂટ પર પહોંચી। જૂજ ડેમની ભયજનક સપાટી 167.50 ફૂટ છે। એ સિવાય કેલિયા ડેમની સપાટી 110.15 ફૂટ નોંધાઈ। કેલિયા ડેમની ભયજનક સપાટી 113.40 ફૂટ છે। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। નવસારીના વાંસદામાં ભારે મેઘખંગા જેવી સ્થિતિ સર્જાઈ। વાંસદા તાલુકામાં ભારે વરસાદથી 2 ડેમ છલોછલ થઈ ગયા।
જૂજ ડેમ ઓવરફ્લો થયો છે, કેલિયા ડેમ 90% ભરાતા હાઈ એલર્ટ છે, નવસારીના 3 તાલુકાના 24 ગામોને અસર પહોંચી છે। જૂજ ડેમ ઓવરફ્લો થતા 19 ગામો એલર્ટ પર છે, વાંસદા, ચીખલી અને ગણદેવીના 19 ગામોને સાવચેત કરાયા છે। જૂજ ડેમ ઓવરફ્લો થતા તંત્ર એલર્ટ મોડ પર છે। સમાચારમાં આગળ વધી મુશળધાર વરસાદથી નવસારી જિલ્લાની સ્થિતિ બગડી, જિલ્લાની બંને નદીઓએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ। અંબિકા અને કાવેરી નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી। અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે, જે વટાવી 29.50 ફૂટ પહોંચી, જ્યારે કાવેરી નદી પોતાની ભયજનક સપાટી 19 ફૂટ વટાવીને 23.50 ફૂટ પર પહોંચી છે। કાવેરી અને અંબિકા નદીની ભયજનક સપાટીઓ વટાવી દેતા ગણદેવી તાલુકાના 28 થી વધુ ગામોમાં નદીના પાણી ફરી વળ્યા છે। માત્ર 2 કલાકમાં કાવેરી નદીની જળ સપાટીમાં 7 ફૂટનો વધારો। હજુ પણ જિલ્લામાં ધોધમાર વરસાદથી સ્થિતિ બગડી શકે છે। નવસારી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની નાગરિકોને અપીલ છે। જૂજ કેલિયા ડેમ ભરાતા નદી કિનારે ન જવાની ચેતવણી આપવામાં આવી છે। ડેમના પૂરના ભય વચ્ચે નદી કાંઠાના લોકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો છે। 24 ગામોને વહીવટી તંત્રની સૂચના પાડવા માટે કડકમાં કડક સૂચના આપી દેવામાં આવી છે। તો નદી કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે। નવસારીમાં આપ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક નદીઓ છે કે જે પોતાની ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને જળમગ્ન થઈ ગયું છે। અમારા સંવાદદાતા ભાવિન સમગ્ર વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। ભાવિન, વાપી, વલસાડ હોય કે નવસારી, રીતસર મેઘતાંડવ સર્જાયો છે, શું અપડેટ છે આપની પાસે? ચોક્કસથી હિના, જે રીતના બેમાર વરસાદને કારણે નવસારી જિલ્લાની જે તમામ નદીઓ છે ગાંડીતુર બની છે, પોતાની જે ભયજનક સપાટી વટાવીને હવે 5-5 ફૂટ ઉપર વહી રહી છે। એટલે કે પ્રથમવાર આટલું પાણી આ વિસ્તારના લોકોએ જોયું હશે અને રેલની જે પરિસ્થિતિ છે એમાં હવે લોકો માટે આફત બની રહ્યું છે। જે વરસાદનું પાણી છે, નદીઓના પાણી છે, આફતનું પાણી બની રહ્યું છે। દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ, દક્ષિણ ગુજરાત, સુરત હોય, નવસારી હોય, વલસાડ હોય, વાપી હોય, તમામ જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં લોકોની હાલત ખરાબ બની ચૂકી છે। 32 થી 72 હાલત બદલી જઈ રહી છે। નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે એના, અને હવે નવસારી જિલ્લાનો જે વારો છે, નવસારી જિલ્લાના લોકોની હાલત વધુ વિકટ કફોડી બની શકે એવું હાલ લાગી રહ્યું છે। એટલા માટે કે જે રીતના અંબિકા અને કાવેરી નદીની ભયજનક સપાટી છે વટાવી દીધી છે, અને વટાવી દીધા બાદ પણ 5 થી 7 ફૂટ ભયજનક સપાટીથી ઉપર પાણી વહી રહ્યું છે, અને હવે જે નીચાણવાળા તમામ વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી। ગત રાતથી આ તમામ વિસ્તારો જે છે, નીચાણવાળા વિસ્તારો, બિલીમોરા શહેર હોય કે ચીખલીના જે નદી કાંઠા વિસ્તારના ગામો હોય, ત્યાં ગત રાત્રિથી પાણી ભરાયા હતા, અને હવે ફરી જે રીતના પાણી વધી રહ્યા છે એ વહીવટી તંત્રની ચિંતામાં વધારો છે। પરંતુ સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર અને વહીવટી તંત્ર કામે લાગી ચૂક્યું છે। કેબિનેટ મંત્રી નરેશ પટેલે અત્યારે બિલીમોરા નગરપાલિકા ખાતે એક અગત્યની બેઠક બોલાવી છે, જેમાં તમામ વિભાગના જે અધિકારીઓ છે એમને હાજર રહેવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે। એટલા માટે કે કઈ રીતની પરિસ્થિતિ છે, કઈ પરિસ્થિતિનું હવે નિર્માણ થઈ શકે છે અને લોકોને કઈ રીતના આ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકાય, સ્થાનાંતર કરવાની જરૂર પડે છે, એવા વિસ્તારો કયા કયા છે, આ તમામ જે પાસાઓ છે એના પાસાઓ સાથે ચર્ચા કરવામાં આવશે અને વહેલી તકે એક્શન પ્લાન શરૂ કરીને લોકોને જે સ્થાનાંતર કરવાની કામગીરી છે એ પણ શરૂ કરી દેવામાં આવશે। ગઈકાલથી સ્થાનાંતરની કામગીરી તો ચાલી જ રહી છે, પરંતુ આજે જે રીતના સતત પાણી વધી રહ્યા છે એ સૌથી મોટો ચિંતાનો વિષય છે વહીવટી તંત્ર માટે। તમામ સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની મદદ પણ બોલાવી લેવામાં આવી છે। બિલીમોરા ખાતે ટૂંક સમયમાં એનડીઆરએફની ટીમો પણ પહોંચી જશે। એટલે કે ક્યાંક હજુ પણ નવસારી જિલ્લામાં સતત બેમાર વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે લોકોમાં પણ ચિંતા છે અને વહીવટી તંત્રને પણ ચિંતાઓ વધી રહી છે। બીજી બાજુ જ્યારે સમગ્ર જે નદીઓ છે એ નદીઓ ઉફાન પર છે, પોતાની ભયજનક સપાટીથી ઉપર પાણીઓ નીકળી રહ્યા છે, એટલે આને જે કંટ્રોલ કરવું ખૂબ જ મુશ્કેલ છે। અને બીજી બાજુ જે રીતના વરસાદની આગાહીઓ આપવામાં આવી છે, રેડ એલર્ટ છે, અને આ રેડ એલર્ટની વચ્ચે ક્યાંક કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટેના પણ તકેદારીના તમામ જે પગલાઓ છે એ હાલ લેવામાં આવી રહ્યા છે। બિલકુલ ભાવિન, વધુ અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું। કલેક્ટરે પણ એક તરફ નાગરિકોને અપીલ કરી છે કે જ્યાં નદી કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે, પરંતુ આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે નવસારી, વાપી, વલસાડ જળમગ્ન થઈ ગયું છે।
તો નદી કિનારે ન જવાની ચેતવણી છે। નવસારીથી એ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં અનેક જે નીચાણવાળા વિસ્તારો છે જળમગ્ન થઈ ગયા છે। આપને જણાવી દઈએ કે હજુ પણ નવસારી પર રેડ એલર્ટ છે, એટલે કે આગામી કેટલાક કલાકોમાં હજુ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। તે વચ્ચે કેબિનેટ મંત્રી પહોંચ્યા હતા અને તેમણે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। વાત હવે ભરૂચની કરીએ। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, શહેરના અનેક વિસ્તારો પાણી પાણી। મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે। આપને જણાવી દઈએ કે અનેક જે વિસ્તારો છે તે હાલ જળબંબાકાર છે। મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે, પરંતુ ભરૂચમાં હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જે ભારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે સ્ટેશન રોડ હોય કે અનેક વિસ્તારો હોય એ જળમગ્ન થઈ ગયા છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને હાલાકી। તો સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે। ભાવિન, આપની પાસેથી જાણવું છે કેવી સ્થિતિ આપ ભરૂચની જોઈ રહ્યા છો? રાતથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે। લગભગ 5 થી 6 કલાકથી વરસાદ વરસી રહ્યો છે। આ ભરૂચના સમગ્ર તાલુકાઓમાં એક સાથે જળબંબાકાર જોવા મળી રહ્યો છે। આપ વાત કરીએ અત્યારે ભરૂચ શહેરની, તો ભરૂચ શહેરમાં આપ જોઈ રહ્યા છો કે આ સેવાશ્રમ રોડ છે। સેવાશ્રમ રોડમાં પાણી ભરાયા છે। મોડી રાતથી વરસાદ પડવાથી ઘણી બધી જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। જે ભરૂચમાં કસક સ્ટેશન, સેવાશ્રમ, 5 બત્તી અને 4 રસ્તા જેવા અનેક જે વિસ્તાર છે એમાં પાણી ભરાવા પામ્યા હતા। આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે જનજીવન છે તે બી અસ્તવ્યસ્ત થવા પામ્યું છે। કેટલાય વિસ્તારમાં પાણી ભરાયા છે, પરંતુ આજે જે ભરૂચમાં જે વરસાદ છે તે છતાં પણ સ્કૂલો અને કોલેજો રાબેતા મુજબ ચાલુ રખાયા હતા। સમગ્ર જે તાલુકા છે તેનાથી વરસાદ વરસવાથી ખેડૂતો પણ ખુશ છે। એમનો બી ખુશીનો માહોલ જણાઈ રહ્યો છે। વાતાવરણમાં પલટો આવવાથી અત્યારે જે ઠંડક પ્રસરી જવા પામી છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે દ્રશ્યો છે તેની અંદર કેટલાય સ્કૂટરો બંધ થવા માંડ્યા છે। લગભગ 4 થી 5, 6 ઇંચ જેટલો વરસાદ અહીં વરસી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો તસવીરોમાં કે જે અવર જવર કરતા જે રાહદારીઓ છે, રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તંત્રની બી કામગીરી ક્યાંક ને ક્યાંક ખરાબ નજરે પડી રહી છે। જે પાણીનો કેટલાય વર્ષોથી જે મામલો હતો તે હજુ નિવડ્યો નથી। જી બિલકુલ ભાવિન, અત્યારે કેટલા વિસ્તારો અસરગ્રસ્ત છે અને અમે આપની પાસેથી જાણવા માંગીએ છીએ આપ કયા વિસ્તારમાં છે, ત્યાં લોકો સાથે વાતચીત કરવાનો આપ પ્રયત્ન કરી શકો કે શું સ્થિતિ હાલ ત્યાં સર્જાઈ છે? ભાવિન, જે આપણે ભરૂચ શહેરની વાત કરીશું, ભરૂચ શહેરમાં 6 થી 7 વિસ્તારો એવા છે જે 4 રસ્તા છે, કસક છે, સ્ટેશન છે, જે સેવાશ્રમ રોડ છે, તે આપ જોઈ શકો છો કે આપ ગાડી જે આવી રહેલી છે એનું ઊંડાણ પરથી તમને નજર પડશે કે એમના ટાયરો ડૂબી જવા પામ્યા છે। અહીં જે ગટર વ્યવસ્થા છે બિલકુલ તંત્ર તરફથી સૌથી ખરાબમાં ખરાબ કામગીરી આપ નજરે જોઈ રહ્યા છો। કેટલાય વર્ષોથી આ કામગીરી ચાલુ હોવા છતાં પણ અત્યારે પાણીનો કોઈ નિકાલ નથી। જી બિલકુલ બિલકુલ ભાવિન, આ વિસ્તારમાં જોઈ શકાય છે કે દૂર સુધી પાણી ભરાયેલા છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે અને હજુ પણ આગામી કેટલાક કલાકોમાં વરસાદ પડી શકે છે। ભાવિન, હા, અત્યારે જે પરિસ્થિતિ છે તે ખૂબ પરિસ્થિતિ ખરાબ થવા પામી છે। આપ જોઈ રહ્યા છો કે જે રાહદારીઓ છે, જો આ ગાડી ઉપર એ લોકો સાહસ કરી શકતા નથી કે એ લોકો પાર કરી શકે। લગભગ અહીંથી સમજો તો 600 થી 800 મીટર જેટલો રોડ અત્યારે બંધ થઈ જવાની પરિસ્થિતિમાં છે। આપ જોઈ રહ્યા છો રાહદારીઓ ચાલતા આવી રહ્યા છે। અત્યારે પણ પાણી નીકળવાનો કોઈ અત્યારે રસ્તો દેખાતો નથી અને આપ રાહદારીઓ જોઈ શકો છો આપ કેમેરામાં 5 બત્તી બાજુ અત્યારે જે વિસ્તારમાં ઉભા છે, જે 5 બત્તીનો મુખ્ય વિસ્તાર છે, એ મુખ્ય વિસ્તારમાં પણ અત્યારે જે પાણી ભરાયા છે અને જે ગાડીઓ છે તે પાછી ફરી જવા પામી છે। જી બિલકુલ, વધુ અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું, પરંતુ આપને આ ભરૂચની તસવીરો બતાવી રહ્યા છે। કસક સ્ટેશન રોડ સહિતના અનેક જે વિસ્તારો છે તે હાલ જળમગ્ન થઈ ગયા છે। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વહેલી સવારથી ભરૂચ શહેરમાં જોવા મળી રહી છે। શહેરના જે અનેક વિસ્તારો છે જળમગ્ન થઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને હજુ પણ એવા અનેક કલાકો છે કે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। પરંતુ સતત અમે આપને આ તસવીરો બતાવી રહ્યા છે કે વહેલી સવારથી ભરૂચમાં જ્યાં અનેક
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ટુ વ્હીલર અટવાઈ ગયા છે, વાહન ચાલકો ત્યાંથી પસાર થવાનું સાહસ નથી કરી શકતા જ્યાં પાણી ભરાયા છે। આ સ્થિતિ હાલ સવારથી ભરૂચની સર્જાઈ છે। આપને જણાવી દઈએ કે કસક સ્ટેશન રોડ હોય કે નીચાણવાળી સોસાયટીઓએ વહેલી સવારથી જે ભારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે જળમગ્ન થઈ ગઈ છે।